તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। વડોદરા શહેરમાં સોમા તલાવથી કપુરાઈ તરફ જવાના માર્ગ પર રામકિશોર ઇલેક્ટ્રિક ફોરવ્હીલર ગાડી ઇલેક્ટ્રિક ગાડીનું કામ કરનારા પર સામાન્ય ચાર્જ માટે જે લાગતો હોય તેની માંગ કરતા તેમના પર સદામ નામના સમયે ફોન કરીને 6 થી 7 માણસો બોલાવીને શબ્દ બોલીને ઇલેક્ટ્રિકના કામ કરતા હોય એવા ઉંમરલાયક કિસ્મ પર અને એમના છોકરા પર મારામારી કરીને નાસી છૂટ્યા। સદ્દામ નામના બોલાવેલા ઇસમો અહીંયા આગળ શું બનાવ બન્યો? અહીંયા આગળ બનાવ એવું બન્યો કે ભાઈ ગાડી રિપેર કરાવવા આવ્યા હતા। ગાડી રિપેર કરાવવામાં આપણે એમને એસ્ટિમેટ આપ્યું, એસ્ટિમેટ એમને ના અપ્રુવલ થયું। એ કે મને એસ્ટિમેટ નહીં પોવાતું, મને ગાડી પાછી લઈ જશે। મેં કીધું મારું ડાયગ્નોસિસ ચાર્જ 1000 રૂપિયા આપી દો। એ ભાઈ એવું કહે છે કે ગારોથી ડાયરેક્ટ વાત કરવા લાગી કે 1000 રૂપિયા ના હોય ને આવું તેવું વળવાની જ વાતો કરવા લાગી। તો વળવીને પછી એ ભાઈ છે ને થોડું ગારો ગરો જ કરવા લાગ્યા। તો મેં કીધું ભાઈ શાંતિથી વાત કરો। તો એ ભાઈ શાંતિથી વાત કરવા એગ્રી નહોતા ને એગ્રી પછી એના પછી છે ને એ ભાઈ એમને સમજાયું તે પછી અમે ગારો ગારી થઈ। તો એ ભાઈ તરત ફોન લગાવ્યો, ફોન લગાવીને પછી 4-5 જણાને બોલાવ્યો। 4-5 જણાને બોલાવીને પછી આપણે રોકાચોકી થઈ। અચ્છા, એમાં તમને કોઈને વાગ્યું છે? વાગ્યું છે, મને અહીં વાગ્યું છે, અહીં વાગ્યું છે ને પપ્પાને વાગ્યું છે। તો એ કેટલા જણ હતા? લગભગ 6 થી 7 જણા હતા। એમનું તમને નામ ખબર છે? નામ ખબર છે। શું નામ છે એમનું? સદ્દામભાઈ છે। સદ્દામ। સદ્દામભાઈ હતા ને એમના જોડે 6-7 જણા હજુ હતા। તો ખાલી એક ચાર્જ આપવા માટેની મગજમારી થઈ છે હા, તમારે? ચાર્જ આવે એમને મેં એવું પણ કીધું કે ભાઈ તમને ચાર્જ ના આપવું હોય તો ના આપશો, પણ આવી રીતે તમે મગજમારી ના કરશો। પણ એ એવું કહે છે કે માણસો બોલાય કે આવું કામ કીધું ને આવું ને તેવું કરીને પછી રોકજોક કરી। અચ્છા, આ તમારું ક્યાં આગળ આવેલું છે? મારું આવે ડભોઈ રોડ, સોમા તલાવ, રામકિશોર મોટર કરી સ્વાતિ પાર્ટી પ્લોટના સામે। તમારું નામ? રોબિન રામકિશોર પાસે। તમે શું કામ કરો છો? મેં ગાડીનું ઇલેક્ટ્રિશિયન છું।